અત્યારે ચોમાસું ચાલુ છે, અત્યારે ડ્રેનેજ ના પ્રશ્ન ખૂબ હોય. અત્યારે જે મચ્છર થાય કે સ્વચ્છતા ને કે અત્યારે આરોગ્યને લક્ષી, અત્યારે એના ઉપર અમે વધારે ભાર દઈએ છીએ કે એક મોદી સાહેબ નું સપનું છે કે સ્વચ્છ ભારત બનાવવાનું, સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાત. એટલે ડ્રેનેજ નો જે પ્રશ્ન હોય કે ડ્રેનેજ જે લગતી કામગીરી હોય કે પાણી જે ડ્રેનેજ નું ગટર ઉભરાતી હોય તો એનું અમે તાત્કાલિક અમે નિરાકરણ કરીએ છીએ. અને બીજું ઉભરાય એના માટે આરોગ્યને લક્ષી કે આરોગ્યમાં અત્યારે મચ્છરનો ખૂબ ઉપદ્રવ હોય ત્યારે આરોગ્યને જે લોકો બીમાર પડતા હોય છે એને ધ્યાનમાં રાખીને અમે એનું કામ કરતા હોઈએ છીએ. ખાસ તો લોકોમાં અત્યારે મિશ્ર ઋતુ જેવું છે, લોકોએ કઈ રીતના સાવચેત રાખવી જોઈએ, ઉપરાંતમાં ગટરો ઉભરાય છે તો એનું મુખ્ય કારણ શું હોઈ શકે? મુખ્ય કારણ એ હોય છે કે કારણ કે એક જાગૃત નાગરિક તરીકે બધાની ફરજ હોય છે કે એક ગટરની અંદર જે આ કચરા બધા જે વધારે જાય છે એટલે જ આ વધારે ડ્રેનેજ ભરાવાના પ્રોબ્લેમ થતા હોય છે. એક નાગરિક તરીકે બધાની ફરજ હોય છે કે જે આપણે કચરા છે એ જે કચરાની ગાડી આવે ત્યારે કચરામાં નાખવા જોઈએ. જે કચરા છે એ જે અમુક કપડા છે આ તે પ્લાસ્ટિક છે બધું ગટરમાં જતું હોય છે એટલે થોડોક એ રહેતું હોય છે. એટલે મારી એક નાગરિક તરીકેની ફરજ છે કે રાજકોટમાં જે આ પ્રશ્ન ન બને અને એક નાગરિક જાગૃત બને એટલા માટે હું આ તમારી સમક્ષ એક કહી રહી છું.